પણ આવો કોઈ રૂડો અવસર હોય અને જ્યાં એમ કહેવાય કે જાગતી જ્યોત હોય, જાગતી સમાધિઓ હોય અને એના સાનિધ્યમાં સાહેબ તમારો ને મારો જાગરણ થઈ જાય તો તમારા ને મારા સાહેબ જન્મ જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય. ભલામણ સાહેબ કહેવાનો મતલબ મારો એ છે સાહેબ કે રસ્તામાં આવતા આવતા એક મને વોટ્સઅપમાં મેસેજ આવ્યો. વોટ્સઅપ તો તમે સમજો બધા, હવે તો ગામડામાં પણ વોટ્સઅપ તો આવી જ ગયો છે સાહેબ. વોટ્સઅપમાં મેસેજ આવ્યો. મેસેજમાં એવું લખ્યું હતું રણછોડભાઈ કે શહેરની અંદર માણસો ભેગા કરવા હોય તો સન્ડે જોઈએ. સન્ડે હોય તો શહેરમાં માણસો ભેગા થાય. રવિવાર હોય ને તો શહેરમાં માણસો ભેગા થાય, બગીચામાં, લારી ઉપર. કોઈ તીર્થ હોય, કાશી, મથુરા, અયોધ્યા, એ તીર્થની અંદર માણસો ભેગા કરવા હોય તો તહેવાર જોઈએ. તહેવાર હોય તો તીર્થમાં માણસો ભેગા થાય. અને ગામડામાં માણસો ભેગા કરવા હોય તો જમણવાર જોઈએ. જમણવાર હોય ને તો ગામડામાં માણસો ભેગા થાય. પણ અમારો કવિ એમ કે જો મર્યા પછી જો માણસ ભેગા કરવા હોય ને તો તમારો ને મારો વ્યવહાર જોઈએ. ભલા માણસ એ વ્યવહાર છે ને તમને ને મને સંતો શીખાડે છે સાહેબ. સંતો શીખાડે તને સાનમાં, કારણ કે ખાક સે ખપ જાના બંધુ, पवन से उड़ जाना, मत करो अभिमान, एक दिन मिट्टी से मिल जाना. आखर तो मारा बाप तमे ने हूँ दौड़ी दौड़ी ने केटला दौड़ी 80 वर्ष सुधी दौड़ीए, पण आखर तो साहेब जहाँ वनी जिराण में सेणे की डिया सड, मिट्टी भेगा मिट्टी थिए हुकारो नडे कोई हड. आखर तो साहेब आ पंचभूतनो पुतळो माटीमां मळवानो छे. जे कोई समय तमने ने मने ईश्वरे आप्यो छे त्यां साहेब क्यांक आपणे सार्थक करवानी कोशिश करीए तो एक जिंदगीनुं जमा पासुं बनी जाय. विशेष मारे वातो घणी बधी करवी छे, पण ए पहेला गुजरातना एक समृद्ध लोक गायक अने एवा गुजरातना लोक संगीत ने जेमणे एक नवुं जीवन बख्श्युं छे मारा बाप. गुजरात नहीं, भारत नहीं, पण विदेशोमां पण अनेक टूर करीने गुजरातना लोक संगीत ने विश्वना तख्ता पर लई गया छे. एवा समर्थ लोक गायक गुजरातना भाई श्री उमेश भाई बारोट आपणी वच्चे पधारी चूक्या छे. एक वखत जोरदार ताळीओथी उमेश भाई बारोटनो आपणे सत्कार करशुं. आपणा મહેમાન બનીને આવ્યા છે. સાથે સાથે એવા જ બેન શ્રી પૂજાબેન ચૌહાણ એક સુરીલા લોક ગાયક છે, જૂનાગઢથી આવી રહ્યા છે. અને સાથે સાથે અમારી આખી સંગીતની ટીમ અને એચવી સાઉના સથવાડે આજે આપણે આનંદ કરવાનો છે. પણ એ પહેલા થોડોક સન્માનનો દોર આપણે લેશું, કારણ કે ધાબરી હારી ધરણી ને પાણી વાળા છે પટ, બળદ મુછારા નીપજે એ તો કચ્છી ધરાનો વટ. સાહેબ એવી કચ્છની ધરતી ઉપર મહેમાનો પધાર્યા હોય છે ગુજરાતમાંથી, અને એમનો સન્માન આપણે કરવો એ પરંપરા છે. પણ વિશેષ કોઈ વાતો ન કરતા આપણે સન્માનના દોરને આગળ વધારીએ એ પહેલા એક નાની વાત મૂકી અને પછી હું રણછોડભાઈ આપણે રતનાલ ગામના સરપંચ અને જેના માટે સમસ્ત ગુજરાત અને કચ્છ ગૌરવ લે એવા માનનીય મંત્રી શ્રી વાસણભાઈ આહીના સુપુત્ર એવા રણછોડભાઈને હું માઇક આપીશ. પણ એ પહેલા મારે એક વાત એ કરવી છે સાહેબ કે અમારો જયો ભાનુશાલી કચ્છી કવિ લખતો હોય કે ફક્ત એટલી આમધાની કમ અચીંધી, આખર તોજી ખાનદાની કમ અચીંધી. સાહેબ ઉસ્તાદ ફક્ત એટલી આમધાની કમ અચીંધી, આખર તોજી ખાનદાની કમ અચીંધી. અને ભાગ ભલે મેં ગેંદે કદાચ બરી પણ વિને, ભાઈ ભાગ ભલે મેં ગેંદે કદાચ બરી પણ વિને તો જગ કે તોજી મઠભર વાણી કમ અચીંધી, ફક્ત એટલી આમધાની કમ અચીંધી, આખર તોજી ખાનદાની કમ અચીંધી. સાહેબ અહીંયા પવિત્ર ધરા ઉપર અનેક વાતો થઈ, અનેક વાતો આપણે કરવાની છે, પણ એક નાની વાત મારા મગજમાં આવ્યા કરે છે મિત્રો. પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા આપણા વિદ્વાન કથાકાર, ગુજરાતનું ગૌરવ, અને એમને ત્યાં એક ધર્મસભા, અને ધર્મસભામાં એક જૈન મુનિ ત્યાં આવ્યા હતા, અને એમણે જે વાત મૂકી હતી એ વાત મને યાદ આવી ગઈ. 2 મિનિટની વાત મૂકી અને પછી આપણે સન્માનના દોરને આગળ વધારીશું. પૂજ્ય ભાઈ શ્રીના આંગણે પોરબંદરમાં એમના જન્મ મહોત્સવ નિમિત્તે એક જૈન મુનિ ચીખલીમાંથી આવ્યા હતા. એ ભાઈ શ્રી પોતે વિદ્વાન ભાગવત આચાર્ય,
એમના આંગણે જે આવે એ તો વિદ્વાનો હોય, સ્વાભાવિક છે. એ જૈન મુનિ એમના પ્રવચનમાં એમ કહેતા હતા કે બે મિત્રો હતા, બે મિત્રો. એ બે મિત્રો હોળી લઈને હોળીમાં ફરવા નીકળ્યા દરિયામાં. છે દરિયામાં બે મિત્રો ફરવા નીકળ્યા. એમાં બરાબર એમ કહેવાય કે દરિયા વચ્ચે હોળી પહોંચી, દરિયામાં તુફાન આવે છે. કારણ કે નથી જાણ્યું જાનકીનાથે કાલે શું થવાનું છે. હતી રામને ગાડી દેવાની, આજ વહેલી સવારે રામ વનવાસ જાય. નથી જાણ્યું જાનકીનાથે કાલે શું થવાનું છે. બરાબર એમ કહેવાય કે દરિયા વચ્ચે હોળી પહોંચીને દરિયામાં તુફાન આવે છે. દરિયામાં તુફાન આવે છે, એમાં એ હોળી છે એ આમ થડક ઉછળક થવા લાગી. સાહેબ દરિયાના મોજા છે હોળીમાં પડે, અડધો પાણી બહાર પડે, અડધો પાણી અંદર પડે. એમ કરતા કરતા હોળી તૂટી ગઈ તુફાનમાં. સાહેબ હોળી તૂટી ગયા પછી એ બે મિત્રો પોતાની જાનની બાજી લગાવી, પોતાનું જીવન બચાવવા માટે દરિયાના ખારા પાણી સામે બાથ ભરતા ભરતા, મોજા સામે લડતા લડતા, દરિયા વચ્ચે ટાપુ હતું. સાહેબ દરિયા વચ્ચે ટાપુ એટલે જમીનનો ભાગ. એ ભગવાન બનાવી શકે, માણસ ન બનાવી શકે. સાહેબ એ ટાપુ ઉપર પહોંચી ગયા બે મિત્રો. છેલ્લા શ્વાસ બે નક્કી કર્યું કે હવે આપણું જીવતર થોડું છે, ભગવાનને યાદ કરી લઈએ. એક જણો કે તું આ બાજુ બેસી જા, બીજો કે હું આ બાજુ બેસી જાઉં. બે મિત્રો અલગ બેસી ગયા ને ભગવાનને યાદ કરવા બેસી ગયા. અને બરાબર એમ કહેવાય કે આ બાજુ જે મિત્ર બેઠો હતો એને થોડીક વાર થઈ તો આકાશમાંથી આકાશવાણી થાય છે. એ કે માંગી લે તારા ઉપર સહાય થયો છું, ભગવાન બોલું છું. એ કે ભગવાન બોલો છો? કે હા. તો ભગવાન કહે જંગલમાં શું માંગુ? 4-5 દિવસ તક ખાધું નથી, થોડુંક ખાવાની વ્યવસ્થા કરી દો, શક્તિ આવી જાય, તમારા ભજન કરી શકું. ભગવાન કે તથાસ્તુ. થારી આવી ગઈ. સાહેબ એ મિત્રે ખાઈ લીધું. ખાધા પછી પાછો ભજન કરવા બેસી ગયો. વળી થોડીક વાર થઈ તો પાછી આકાશમાંથી આકાશવાણી થઈ કે માંગી લે તારા ભજન ઉપર હું સહાય થયો છું. તો કે ભગવાન જંગલમાં હું શું માંગુ? એક કામ કરો, અહીંયા જંગલમાં ઝાડ બહુ છે, થોડાક ભગવાન ઝાડ કાપી નાખો, આરામ કરી લઉં, પાછું તમારું ભજન કરી શકું. ભગવાન કે તથાસ્તુ. ઝાડ કપાઈ ગયા. ઓલા ભાઈએ અડધો કલાક આરામ કરી લીધો, પાછો જાગ્યો, પાછો ભજન કરવા બેસી ગયો. છે આપણી વચ્ચે પરમ સદય પરમ પૂજ્ય આ જગ્યાના મંત સરળ સ્વભાવ એવા મુરજી રાજા કાપડી પધારી ચૂક્યા છે. આપણે જોરદાર તાળીઓથી બાપુનો સત્કાર કરશું. સાથે સાથે લોડાઈથી દયારામ દાદા બિરાજમાન છે, તો દયારામ દાદાને પણ આપણે તાળીઓથી વધાવી લેશું. તમામ સંતો પધાર્યા છે, બધાને હું વંદન કરું છું, બધાને આવકારું છું. વાત જલ્દીથી પૂરી કરું. સાહેબ ઝાડ કપાઈ ગયા, અડધો કલાક આરામ કરી લીધો, પાછો ભજન કરવા બેસી ગયો. ત્રીજી વખત જ્યારે બેઠો ભજન કરવા દાદા, ત્યારે ત્રીજી વખત આકાશમાંથી આકાશવાણી થઈ કે માંગી લે તારા ઉપર સહાય થયો છું. કે કોણ બોલો છો? ભગવાન. પછી મૂંઝાણો કે હવે અહીંયા માગીને જંગલમાં દિવસ કેટલા કાઢવા. કે ભગવાન એક કામ કરો, તમે સહાય થયા હો તો અમારી હોળી પાછી આપી દો, હોળી આવી જાય, અમે ઘરે પહોંચી જઈએ. ભગવાન કે તથાસ્તુ. હોળી આવી ગઈ. પણ વાતની શરૂઆત હવે થાય છે, મુદ્દો હવે આવે છે. હોળી આવી ગઈ એટલે પેલો મિત્ર ઊભો થઈ ઓલા મિત્રને બોલાવા જાય છે કે હાલ ઘરે. કે ઘરે સામા? કે હોળીમાં. ક્યાં છે હોળી? કે આ ઊભી. કે અહીંયા હોળી કેવી રીતે આવી ગઈ આપણી હોળી? અરે કે ભગવાનના ભજન કર્યા, ભગવાન મને કે માંગી લે. પેલી વખત જમવાનું માંગ્યું, પછી ઝાડ કપાવ્યા, આરામની વ્યવસ્થા કરાવી. ત્રીજી વખત ભગવાને કીધું કે તારા ભજન મને મંજૂર છે, માંગી લે. તો મેં હોળી માંગી, હવે હાલો કરે. ત્યાં તો આકાશમાંથી ચોથી વખત આકાશવાણી થાય છે. ભગવાન કહે છે તું એમ કહે છે કે તારા ભજન થકી મેં તને હોળી મોકલી, તારા ભજન થકી મેં તને જમવાનું મોકલ્યું, તારી વાત ખોટી છે. તો ભગવાન કેવી રીતે મોકલી? અરે કે મૂર્ખ માણસ, ત્યાં તારો મિત્ર ઝાડ નીચે મારા ભજન કરતો હતો અને ઈ એમ કહેતો હતો કે ભગવાન મારું જે કાંઈ થાય તે ભલે થાય, પણ મારા મિત્રની બધી ઈચ્છા પૂરી કરજે. સાહેબ અહીંયા 11 મંતો સાહેબ સમાધિમાં જીનામના જાપ જપે છે 10 સંતો, અને એમના પ્રતાપથી સાહેબ તમે એનું મોજ કરીએ છીએ. બાકી તમારા ને મારામાં શું તાકાત કે આપણે ભજન કરી શકીએ ભલા માણસ? આ જીનામનો એમ કહેવાય કે અહીંયા નાદ 24 કલાક સમાધિમાંથી જાગૃત હોય, અને એ જીનામના પ્રતાપથી આજે કચ્છની ધરતી અને આપણે બધા મોજો કરતા હોઈએ છીએ. તો આપ સર્વે જ્યારે
આ જીનામના સાનિધ્યમાં પધાર્યા છો, મેકડાડાના સાનિધ્યમાં, ત્યારે પધારેલા આપ સર્વનો ફરીથી રમેશ જોશી હાર્દિક સ્વાગત કરે છે. પૂજ્ય સંતોના ચરણમાં વંદન કરી, માં આશાપુરાને વંદન કરી કે હે માં આશાપુરા, હે કચ્છની કુળદેવી, અમારી કોઈ ભૂલ ચૂક હોય તો માફ કરજે. ચંડ મુંડ મારણ શક્તિ, વારણ ધર વિકરાળ, કોપી ખડક ધારણ કિયો માં કારણ અસુરાકાર. હે નમો બ્રહ્મ શક્તિ તું માં વિશ્વ માયા, નમો ધરણી કોટી તું બ્રહ્માંડ કાયા, નમો વેદ વેદાંત માયસાઈશ બરની, નમો રાજકાર અંક પેછત્ર ધરની, નમો રૂપી તું મા પ્રાણ દાતા, નમો જગત બક્ષી પલે જીવ દાતા, નમો દામની તાર તોડા રૂપાળા, નમો ગાજતી કલિકા મેઘમાળા, રમે રાસ હોમ કે બાળા હુલાસી, પૂરે સાથિયા કેક રંગ પ્રકાશી, તુહી તું જાની મતી યથા મોરી અતિ બખાની, નમો માતુ કાગેશ્વરી ભદ્રકાળી, કડાસોડ ધારી રૂપાળી કૃપાળી, દયા દીર્ષે દાસમ કે અંગે નિહારો, એ ભરોસો મુ એક માં આશાપુરા તૈયારો. માં આશાપુરાને વંદન કરી, માં હિંગલાજને વંદન કરી અને વિનંતી કરીશ રણછોડભાઈ કે તેઓ અહીંયા પધારશે અને જલ્દીથી સન્માનના દોરને આગળ વધાવશે અને ત્યારબાદ આપણે સીધા ભાઈ શ્રી ઉમેશભાઈ બારોટને રજૂ કરશું. તમને જ્યાં જ્યાં મજા આવે ત્યાં ત્યાં સંતવાણી નિમિત્તે, આ ડાયરા નિમિત્તે બાપ બધાને ગોર કરવાની છૂટ છે, કારણ કે અહીંયા તો 24 કલાક કબીર કહે કમાલ કો દો બાતે શીખ લે. સાહેબ અહીંયા ભજન ને ભોજન અનક્ષેત્ર ચાલતું હોય, તમારો જે કંઈ પૈસો આવશે એ સદમાર્ગે વાપરવાનો છે. એટલે જ્યાં જ્યાં મજા આવે ત્યાં આખી રાત તમને આનંદ કરવાનો છે. વિશેષ કોઈ વાતો ન કરતા આદરણીય ભાઈ શ્રી રણછોડભાઈ આહિર. સર્વેને જય. જીનામ દ્રંગ ગામે મહાશિવરાત્રિના પાવન પ્રસંગે 2019ના આ મેળા પ્રસંગે પધારેલ સમગ્ર કચ્છમાંથી પધારેલ સૌ સેવકગણનો, સમગ્ર કચ્છની જનતાનો, અહીંયા મેળા સમિતિ પરમવંદનીય મુરજી દાદા સૌનો અહીંયાથી હૃદયપૂર્વક ભાવભીનું અહીંયાથી સ્વાગત કરીએ છીએ. ઝડપથી આપણે સ્વાગત વિધિ અહીંયા પૂરી કરશું. તો સૌ પ્રથમ આપણા પરમવંદનીય મુરજી દાદાના સન્માન સ્વાગત માટે હું વિનંતી કરીશ આપણી આજની મહાકોરી પ્રસાદના દાતા મહાદેવા હીરા ગોપાલને કે પૂજ્ય મુરજી દાદાનું સન્માન કરી અને આશીર્વચન મેળવશે. આજે આપણી આ કોરીના મહાપ્રસાદના દાતા હતા મહાદેવાભાઈ હીરાભાઈ ગોપાલ, ગામ રત્નાલ. મુરજી દાદાનું સન્માન કરી રહ્યા છે, તો આપણે જીનામના નાદથી સર્વે વધાવશું. જય જીનામ. ત્યારબાદ દયારામ દાદા કાપડી, ગંગેશ્વર મહાદેવ લોડાઈ, એમનું સન્માન કરશે. આજે બપોરના ફરાળના દાતા રૂપાભાઈ ગોપાલભાઈ માતા, ગામ રત્નાલ, તેઓ દયારામ દાદા કાપડીનું સન્માન કરશે. ત્યારબાદ કાપડી મહંતશ્રી રામજી દાદા, ગુરુ દયારામ દાદા, તો એમના સન્માન માટે હું વિનંતી કરીશ રણછોડ બચુ પટેલને, ગામ રત્નાલ, કે તેઓ સન્માન કરે. ત્યારબાદ આ મેળામાં જે આપણા દાતાશ્રીઓ છે, તો દાતાશ્રીઓનો પણ આપણી વર્ષોની પરંપરા મુજબ સન્માન થાય છે. તો દાતાશ્રીઓના હું નામ બોલીશ તો તેઓ મુરજી દાદાના વરદ હસ્તે સન્માન સ્વીકારશે. તો મહાકોરી પ્રસાદના દાતા મહાદેવા હીરાભાઈ માતા, એમનું સન્માન કરશે મુરજી દાદા. મહાપ્રસાદ કોરીના દાતાશ્રી છે મહાદેવાભાઈ હીરાભાઈ ગોપાલ, ગામ રત્નાલ. ત્યારબાદ ફરાળ પ્રસાદના દાતા રૂપાભાઈ ગોપાલભાઈ માતા, એ પણ આવશે અને દાદાના વરદ હસ્તે સન્માન સ્વીકારશે. આજે બપોરના જે આપણો ફરાળના પ્રસાદ હતો એમના દાતા રૂપાભાઈ ગોપાલભાઈ માતા, ગામ રત્નાલ. આવતીકાલે બપોરે જે આપણો મહાપ્રસાદ છે એમના દાતા પણ રત્નાલ ગામના જ આપણા જીનામ મિત્ર મંડળ છે. તો જીનામ મિત્ર મંડળ રત્નાલના જે પણ પ્રતિનિધિઓ હોય, બાબુભાઈ, ભગુભાઈ, મકનજી કાનજી, ભરત કાનજી, જે 8 કે 9 મિત્રો હતા એમાંથી 2-3 પ્રતિનિધિ તરીકે આવશે અને દાદાના વરદ હસ્તે સન્માન સ્વીકારશે. આવતીકાલ બપોરે મહાપ્રસાદ છે એમના દાતા જીનામ ગ્રુપ રત્નાલ છે, તો પ્રતિનિધિ અહીંયા આવશે અને સન્માન સ્વીકારશે. ત્યારબાદ સહયોગી દાતાઓના નામ બોલું છું, જે પણ હાજર હોય અથવા એમના પ્રતિનિધિ હોય તો દાદાના વરદ હસ્તે સન્માન સ્વીકારશે. હાજી દાઉદભાઈ બોલિયા મુંદ્રા, અને ઘોડાના હરીફાઈ જે આવતીકાલે હરીફાઈઓ હશે એમના દાતા પણ રત્નાલ ગામના જ છે,
શામજીભાઈ હીરાભાઈ માતા ગામ રત્નાલ એ અથવા એમના પ્રતિનિધિ હોય તો દાદાના વરદ હસ્તે સન્માન સ્વીકારશે. શામજીભાઈ જીવાભાઈ માતા ગામ રત્નાલ. ત્યારબાદ મંડપના દાતા ત્રિભુવનભાઈ ભાવાણી ગામ આણંદસર એ પણ અહીંયા આવશે અને દાદાના વરદ હસ્તે સન્માન સ્વીકારશે. 25 વર્ષથી આપણા મંડપમાં છે ને આ વર્ષે એ મંડપ આપણે અહીંયા ફ્રીમાં આપ્યો છે એટલે ત્રિભુવનભાઈનો અહીંયા દાદા સન્માન કરશે ખાસ મોમેન્ટો આપીને. ત્યારબાદ સંતવાણીના દાતા પણ અહીંયા નામ આવેલ છે તો પણ જે પણ હાજર હોય અહીંયા આવશે ને દાદાના વરદ હસ્તે સન્માન સ્વીકારશે. ભૂરાભાઈ કરમણભાઈ આહિર ગામ કોટાય, હરિભાઈ રાણાભાઈ ગાગલ ગામ ઢોરી, જયંતિભાઈ ચાડ દબડા અંજાર, ગોપાલભાઈ આણદાભાઈ છાંગા કુંડરિયા, દામજીભાઈ કરશનભાઈ ચાડ સુમરાસર શેખ એમાંથી જે કોઈ હાજર હોય તો અહીંયા આવશે ને દાદાના વરદ હસ્તે સન્માન સ્વીકારશે. બંસીધર સ્ટુડિયો લાખોન એ પણ અહીંયા 2 દિવસમાં ફ્રી સેવા છે તો બંસીધર સ્ટુડિયોના પ્રતિનિધિ આવશે અને દાદાના વરદ હસ્તે સન્માન સ્વીકારશે. ત્યારબાદ કલાકારોનો પણ આપણે ઝડપથી સન્માન કરશું. તો શ્રી રાધે રૂપમ ગુજરાતી ફિલ્મનો હીરો છે તો એમનું સન્માન કરશે. આપણે સૌ એમને તાળીઓથી વધાવશું. રાધે રૂપમ તો એમનું સન્માન કરશે ધ્રંગના સરપંચ ભાઈ શ્રી ભરતભાઈ. ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં લોકગાયક ગુજરાતમાં જેમનો નંબર પ્રથમ આવ્યો હતો અને નંબર આવ્યા પછી અમે રત્નાલની અંદર લગભગ 2014-15માં જ અમારી શરદ પૂનમમાં ઉમેશભાઈને બોલાવ્યા હતા તો એવા અમારા પરમ મિત્ર ભાઈ શ્રી ઉમેશભાઈ બારોટનું સન્માન કરશે. મકનજી કાનજી માતા 2011 મકનજીભાઈ સન્માન કરશે. ત્યારે નવરાત્રીના પ્રમુખ પણ જોગાનું જોગ હું જ હતો ઉમેશભાઈ. ત્યારબાદ પૂજાબેન ચૌહાણ લોકગાયિકા એમનું સન્માન કરશે કકુમા. ત્યારબાદ રમેશભાઈ જોશી લોક સાહિત્યકાર એમનું સન્માન કરશે ઉપસરપંચ શ્રી ધ્રંગના ભાઈ શ્રી ચેતાભાઈ. ત્યારબાદ હુસેન ઉસ્તાદ એમનું સન્માન કરશે રૂપાભાઈ ગોપાલભાઈ માતા હુસેન ઉસ્તાદ. ત્યારબાદ અબ્દુલ ઉસ્તાદ એમનું સન્માન કરશે રણછોડ ભચુ માતા. અબ્દુલ ઉસ્તાદ એમનું સન્માન કરશે રણછોડભાઈ. ત્યારબાદ સમીરભાઈ બેન્જો વાદક એમનું સન્માન કરશે જીનામ ગ્રુપના પ્રમુખ બાબુ ભગુ માતા. ત્યારબાદ રતન ભારતી મંજીરા રતન ભારતી એમનું સન્માન કરશે હરિધના પટેલ ધ્રંગ. ગોપાલભાઈ ગઢવી એમનું સન્માન કરશે મંજીભાઈ આહિર ધરમપર. ત્યારબાદ એચવી સાઉન્ડ માંડવી એમનું સન્માન કરશે બાબુ ધુલા કટરાટી રત્નાલ. એચવી સાઉન્ડ માંડવી એમનું સન્માન કરશે બાબુભાઈ કટરાટી. ત્યારબાદ આપણા ઉખેડાના માજી સરપંચ શ્રી રાણુભા બાપુ અહીંયા પધાર્યા છે તો એમનું સન્માન કરશે કાના હીરા વર્ચન કાનાભાઈ વર્ચન. હવે હું ઉમેશભાઈને વિનંતી કરું કે તેઓ રાઉન્ડ શરૂ કરાવે. ગણપતિ વંદનાથી ઉમેશભાઈ શરૂઆત કરાવશે. ત્યારબાદ પધારેલા સૌ મહેમાનોનું અહીંયા હૃદયપૂર્વક સ્વાગત કરવામાં આવે છે અને જેમણે પણ અહીંયા દાતા સ્વરૂપે જેમણે પણ ફાળો નોંધાવેલ છે એ સૌ દાતાઓ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવે છે.
હવે આપણો ભજનનો કાર્યક્રમ પણ વધારે ચાલવાનો હોવાથી આપણે પાછળ ઉભેલા મિત્રો બેસી જશું. શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી એ મને મતી આપજે માં ભૂલાય અક્ષર તો બતાવજે હે મારી ગુણ લાગાઉં હું દિન રાત आई पीठड़ तुझने प्रार्थना ए माड़ी तोड़ा थान के दर्शन थाय कवि लखे कंकोतरी मां हे अरजी वाचो ने मुकम करोति वाचालम पंगुलंघयते गिरिम यत् कृपातमहं वन्दे हे परमानंदम माधवम माटे जा जागे त्यारा जपरा ए मेरे राम जहाँ जागे त्या राम जप राम तू तो सोता राम उठत बैठत आत्मा जी चालंतार चिता माटे पहलो नाम परमेश्वरो ए जने जिन जग मांड्यो छे जो आज पहलो नाम परमेश्वरो जिन जग मांड्यो छे जो ने आ मूर्ख नर जे हम जे नहीं जी मारो हरि करे सो ओ ये जी 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 मारो हरि रे करे सो जगदम्बा मा तुझो गुणी ए भगवती
જગદંબા જગદંબામાં તું જોગણી અને જપીએ તી હરો અખંડ તારા દીવા વળે મારી પરગટ પીઠડ્યા અખંડ માયે દીવા વળે એ બાઈ પરગટ પીઠડ્યા અત્રે દ્રંગ ગામની પવિત્ર ભૂમિ ઉપર જો કે આપણી કચ્છ સૌરાષ્ટ્રની જે ભૂમિ છે એ ભૂમિ રણબા સંત દાતાર અને સુરાની ભૂમિ છે. આ ભૂમિને રમેશભાઈ કીધું ને એમ કે આ અહીંયાથી ઉડતી રજકણ પણ આપણને અડી જાય ને તો પણ આપણે પવિત્ર થઈ જાય. તો આ ધૂળ અહીંયાની જે માટી છે એને માથે ચડાવી ન્યાલ થઈ અને સાહેબ સૌ પ્રથમ વખત મને અત્રે દાદા મેકરણના સાનિધ્યમાં જે મને મોકો આપ્યો છે, ખાસ કરીને હું રમેશ મહારાજનો બહુ આભારી છું. એથી વિશેષ પરમ પૂજનીય સંતો મહંત બાપુ બધાના ચરણોમાં કોટી કોટી વંદન. અત્રે રતનાલ અમારા રણછોડ મામા જીનામ ગ્રુપ 2011માં રતનાલમાં મામા પ્રોગ્રામ કર્યો હતો ભગવાન કૃષ્ણ કનૈયાના સાનિધ્યમાં. શરદ પૂનમનો પ્રોગ્રામ બહુ ચાલ્યો હતો. પણ આજ મેં શરૂઆતમાં કીધું એમ કે આજ સંતને તો યાદ કરવા છે રણછોડ મામા, પણ મારી ઈચ્છા આજની થોડીક એવી છે કે સંતની સાથે સાથે સુરાઓને પણ યાદ કરવા છે. કારણ કે અત્રે જે પુલવામામાં જે શહીદો શહીદ થઈ ગયા છે એને પણ સાથે સાથે આજે યાદ કરવાના છે સાહેબ. એને પણ શ્રદ્ધાંજલિ આપવાની છે. કારણ કે છેલ્લા 2-4 દિવસથી અને અઠવાડિયા પહેલેથી હમણાં શહીદોના જ પ્રોગ્રામ હું કરું છું અને જ્યાં પણ શહીદોના પ્રોગ્રામ હોય ત્યાં હું હાજરી આપીશ એવી મારી પોતાની ઈચ્છા છે. એટલા માટે કારણ કે ક્યું મરતે હો બેવફા સનમ કે લીએ, આ જુવાન મિત્રો માટે મામા કહું છું કે ક્યું મરતે હો બેવફા સનમ કે લીએ, એક ગજ જમીન નહીં મિલેગી દફન હોને કે લીએ. क्यों मरते हो बेवफा सनम के लिए, एक गज जमीन नहीं मिलेगी दफन होने के लिए. अरे मरना है तो मरो वतन के लिए, तिरंगा मिलेगा कफन के लिए. साहेब પણ અત્રે મેકરણ દાદાના સાનિધ્યમાં હું અને તમે જ્યારે ભેગા થયા છીએ ત્યારે કોઈ પણ કાર્યની શુભ શરૂઆત કરતા પહેલા જમણી હોંઠવાળા ગજાનન ગણપતિ મહારાજને યાદ કરવાનું હોય ત્યારે ગુણપતિ ગુણ આગે રહો અને દોય કર જોડે દાસ. એ પ્રભુજી એ મારા નાવો એ ગુણપતિ ગુણ આગે રહો અને દોય કર જોડે દાસ. સદા સર્વદા સમરતા કદી વિઘ્ન નો આવે. પાસ ઉસ્તાદ મંગળ મૂર્તિ વાળા ગજાનન, મંગળ મૂર્તિ વાળા ગજાનન, મંગળ મૂર્તિ 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 મૂર્તિ. કોટી વંદન એ કોટી વંદન તમને સુડાળા. કોટી વંદન એ તમને સુડાળા, નમીએ નાથ રૂપાળા.
ગજાનન પ્રથમ પહેલા પૂજા રે તમારી મંગળ મૂર્તિ વાળા ગજાનન મંગળ 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 મૂર્તિ મૂર્તિ પ્રથમ સમરીએ નામ તમારા ભાગે વિઘન હમારા જી ભાગે વિઘન પ્રથમ સમરીએ નામ તમારા भागे विघन हमारा जी भागे विघन आमा शुभ सुखनिए प्रभु जी आमा शुभ सुखनिए समरिए तमने शुभ सुखनिए समरिए दाता आज दीन दयाल दया वाला प्रथम पहला ए पूजा रे तुम्हारी मंगल मूर्ति वाला रे गजानन मंगल मूर्ति 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 वाह मामा डायर रत्नाल जय जवान जीना जिनाम जिनाम जय जिना जय जिना अरे अरे मामा संकट हरण ने संकट हरण ने अधम वधार संकट हरण ने अधम उदाहरण भाई भांजन रखवाड़ा सर्वे सफलता तम थी गुणेशा मारा ना प्रभु जी सर्वे सफलता तम थी रे दाता दाता सर्वे सफलता तम थी गुणेशा सर्वे सफलता
જીનામ 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 એ તમ થકી ગુણેશા ઓ આજ સર્વ સ્થળે સરવાળા પ્રથમ પહેલા એ પૂજા રે તમારી મંગળ મૂર્તિ વાળા રે ગજાનન મંગળ મૂર્તિ 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 હરે હરે જય જીના જય જીના અરે અરે રણછોડમાં વાહ રત્ના વાહ જીનામ ગ્રુપ પ્રભુજી અકળ ગતિ છે મારા અકળ ગતિ છે મારા નાથ તમારી જય જય નાથ સુધા જય 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 અરે દુખડા હરીને હરીને એ આ તો દુખડા હરીને હવે સુમતી આપો ગુણના એક દંત વાળા ગજાનન મંગલ મૂર્તિ ગજાનન મંગલ મૂર્તિ तन को धोया मगर हाँ भाया
ફાયદા जगत चराचर गुणपति दाता ये जगत चराचर अरे जगत चराचर गुणपति दाता आहा हा दातार 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 हर जगत चराचर गुणपति दाता हर जगत चराचर जगत चराचर गुणपति दाता रे आनी हरो ने हर खाड़ा रे ओ जगत चराचर गुणपति दातार 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 अरे जगत चराचर गुणपति दाता अरे जगत चराचर गुणपति दाता रे आनी नरों ने हर खाड़ा रे ओ सेवक समरे गुण में तुम्हारा रे सेवक समरे रे हाँ ये उर्मा करी दो ने अजवाड़ा रे गजान उर्मा करी दो ने अजवाड़ा रे गजान मंगल मूर्ति वाला रे ओ रे अरे कोटि वंदन तमने सुधारा शेषनाग नो गलपटो करी शेषनाग नो गलपटो करी यन शंकर गए कैलाश जन अखंड ने तपस्या धारण करी जय जय भोलेनाथ भोलेनाथ आ तो शिव समान दूजो दातार नहीं हे भोलानाथ ये शिव समान दातार नहीं अने विपत के विदारण ए जन लाजिया मोरी राखियो ए बड़ा नंदी ए बड़ा नंदी ए बड़ा नंदी के असवा 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 शिव समान दूजो दातार नहीं विपत के विदारण हार लजियाब मोरी राखियो शिव नंदी के असवार અને ભોળિયાનાથની પણ આજ રોજ રાત છે ત્યારે એ સમગ્ર જગતનું સંચાલન કરવા વાળો રણવા અખંડ તપસ્યા ધારણ કરીને બેઠેલો ભગવાન ભોળિયોનાથ
એને એક બારોટના દીકરા તરીકે સ્ટેજ પર બેઠા પછી યાદ કરવો પણ કેમ શિવ છે શક્તિ કેનો સાત જટા પર ગંગ વહે દિન રાત ડાક ડમરૂ ના ડમ 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 વાહ ઉસ્તાદ વાહ ડાકો વાહ शिव जय शक्ति केरो सात जटा पर गंग वहे दिन रात डाकड़ मरुना डमडमा शिव जय शक्ति केरो सात जटा पर गंग वहे दिन रात डाकड़ मरुना डमडमा शंख नाद करे दे शिव ने भजो देव दिन रात भोला ने भजो देव दिन रात शिव ने भजो देव भोला ने भजलो देव दिन रात शिव ने भजलो देव दिन रात भोला ने भजो देव दिन शिव ने भजलो देव दिन रात दादा ने तमे भजो जीव दिन रात दादा ने तमे भजो जीव दिन रात दादा ने तमे भजो जीव जय 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 जनाब 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 अरे अरे ભજી લો દાદા ભોળાનાથ 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 કાર્તિક ગણેશ શિવના બાળી મૈયા યરધાંગીની નારદ સાનદ જપે શિવના જાપ 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 ના જાપ 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 સાનદ જપે શિવના જાપ ભોળા આજે બધાય તારા જપે મે કરણના જાપ જીનામ જાપ જીનામ કાર્તિક ગણેશ શિવના બાળી મૈયા યરધાંગીની નારદ સાનદ જપે શિવના જાપ દેવ પણ કરે शिव 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 ने भजो देव दिन रात भोला ने भजो देव दिन रात शिव ने भजो देव दिन रात भोला ने भजो देव दिन रात शिव ने भजो देव दिन रात भोला ने भजो देव दिन रात दादा ने तमे भजो देव भोला ने तमे भजो देव दिन रात दादा ने तमे भजो जीव दिन रात जिनात 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 बैठे कैलाश ત્યાં વસે દેવો ઋષિરાજ ચારણો નંદી ચરાવે ત્યાં આ વાલુલાલ જો વાલજીભાઈ શિવજી સો બેઠે कैलाश ત્યાં વસે દેવો ઋષિરાજ ચારણો નંદી ચરાવે ત્યાં કરે છે ચાર વેદ ભોળાને તમે ભજો જીવ દિન રાત ભોળાને તમે ભજો જીવ દિન રાત દાદાને તમે ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ ભોળાને તમે ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન દાદાને ભજો જીવ દિન રાત भोला ने तमे भजो जीव दिन रात दादा ने तमे भजो जीव दिन रात भोला ने तमे भाजी लो जिनाम जिनाम जिनाम
જય ભૂતનાથ જય ભૂતનાથ કરે છે શિવજી ત્રાંડવના જ દિગપાળોના ધ્રુજતા હાથ જોઈને દેવો ફફડ્યા કરે છે શિવજી ત્રાંડવના જ કેવો ત્રાંડવ शल संग सम विशाल जटा जूट चंद्र भाल गंग की तरंग माल विमल नीर गाजे ए भोलानाथ तत सेन संग सम विशाल जटा जूट चंद्र भाल गंग की तरंग माल विमल नीर गाजे ए लोचन त्रैलाल लाल चंदन की खोरी पाल कुमकुम सिंदूर गुलाल भृक्ति वरसादे पछ दांत लांग दिदिकट दादी लांग दिदिकट मृदंग मधुर विष्णु कमल राजे 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 अरे बम 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 जय हनुमान नाचे गुणे सामे नाचे हनुमान अरे पार्वती ना प्राणनाथ भोला भगवान पार्वती ना प्राणनाथ भोला भगवान अगड़ बम 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 ए डाक वागे डमरू वागे डमरू नाचे सदा शिव आजे उडाड़ी जो अरे नाचे सदा शिव आगे भैरव जय भैरवना जिनाम પણ મેઘર દાદાના સાનિધ્યમાં બેઠા છે ત્યારે એની યાદી કરીને એક ભાવ મારે ગાવો છે મામા આજે મેકરણ તું દાદાનું સ્મરણ કરી લે અરે મુખેથી જરા તું જીનામ બોલી લે જીનામ મેકરણ દાદાનું તું રટણ કરી લે દાદા મેકરણનું સ્મરણ કરી લે હટી જાય વિઘન હજાર ત્રંગ વાળો એ તારા હટી જશે વિઘન હજાર દ્રંગ વાળો એ આ કછડા વાળો એ નો ધારાનો આધાર નો ધારાનો આધાર નો ધારાનો આધાર નો ધારાનો જીનામ 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 જય મેકરણ દાદા
દુખિયાનો છે બેની બાવલીઓ અમે બાળુડા ગમા દુખિયાનો છે દુખિયાનો છે બેલી બાવલીઓ અમે બાલુડા ગમા આશરે તારા દાદા આવીને યુભા આશરે તારા દાદા આવીને યુભા મેં કરણ્યા મને તાર કચ્છ ધરા ભાવ નો ધારાનો આધાર નો ધારાનો આધાર હવે તમને જાજુ શું કહે લાગે છે મને ભાર દાદા હવે તમને જાજુ શું કહે આમાં લાગે છે અમને ભાર કુડાર કળ જુગમાં હવે કોણ રે મારું દાતા આર કળી જુગમાં કોણ મારું આર કળ જુગમાં કોણ મારું મેં કરણ્યા મને તાર संतन होत संसार में तो जली जात ब्रह्मांड मेरा साधु संत न होत संसार में तो जली जात ब्रह्मांड ज्ञान केरी लहर से वो तो था